નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, સરકાર તરફથી દિવાળી પહેલા સરકારી કર્મચારીઓને બે મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકાર તરફથી વધુ બે મોટી ભેટ આપતા કર્મચારીઓ અને પેન્શનરોને રાહત જોવા મળી રહી છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં જ તેમના કર્મચારીઓ અને પેન્શનરો માટે બે મોટા સુધારાઓની જાહેરાત કરી છે, જેનો સીધો ફાયદો લાખો કર્મચારીઓને થશે. આ નિર્ણય માત્ર મોંઘવારીના સમયમાં થોડી રાહત આપશે નહીં, પરંતુ લાંબા સમયથી ચાલતી આરોગ્ય સંભાળ સમસ્યાઓનો પણ ઉકેલ લાવશે. વિગતવાર માહિતી જોઈએ તો કેન્દ્ર સરકાર દ્વારા 3 મોટા ફેરફાર પોતાના કર્મચારીઓ માટે કરવામાં આવી રહ્યા છે, જેમાં સૌથી પહેલા મોંઘવારી ભથ્થામાં વધારો. સૌપ્રથમ સરકારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા ડીએમાં 3%નો વધારો કર્યો છે. સતત વધતા ફુગાવાના દરને ધ્યાનમાં રાખીને આ નિર્ણય મહત્વપૂર્ણ હતો. આનાથી કર્મચારીઓના માસિક પગારમાં વધારો થશે અને રોજિંદા ખર્ચમાં થોડી રાહત મળશે. તે સિવાય બીજો જે લાભ આપવામાં આવ્યો છે તે છે સીજીએચએસમાં ઐતિહાસિક ફેરફારો. સરકારે કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના સીજીએચએસમાં પણ મોટા ફેરફારો કર્યા છે. 13 ઓક્ટોબર 2025થી અમલમાં આવનારા આ સુધારાઓ 2000થી વધુ તબીબી પ્રક્રિયાઓ માટેના પેકેજ દરોમાં સુધારો કરશે. આ ફેરફારો ખાસ કરીને કર્મચારીઓ અને પેન્શનરોને રાહત આપશે, જેમણે લાંબા સમયથી ફરિયાદ કરી હતી કે સીજીએચએસ સંલગ્ન હોસ્પિટલો કેશલેસ સારવાર આપવાનો ઇનકાર કરે છે. તો કેન્દ્ર સરકાર દ્વારા સૌથી પહેલા મોંઘવારી ભથ્થામાં વધારો કરીને સરકારી કર્મચારીઓને દિવાળી પહેલા ભેટ આપી છે. બીજું, સીજીએચએસમાં ઐતિહાસિક ફેરફારો કરીને સરકારી કર્મચારીઓ પેન્શનરોને ભેટ આપી છે. આ જે ફેરફારો કર્યા છે તે 13 ઓક્ટોબર 2025થી અમલમાં આવનારા આ સુધારાઓ 2000થી વધુ તબીબી પ્રક્રિયાઓ માટેના પેકેજ દરોમાં સુધારો કરશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. સીજીએચએસ સંલગ્ન હોસ્પિટલો કેશલેસ સારવાર આપવાનો પણ ઇનકાર કરતી હતી, તેનો હવે નિકાલ કરવામાં આવ્યો છે. દર્દીઓએ સારવાર માટે પોતાના ખિસ્સામાંથી હવે પૈસા ચૂકવવા નહીં પડે. પહેલા એવું હતું કે દર્દીઓએ સારવાર માટે પોતાના ખિસ્સામાંથી પૈસા ચૂકવવા પડતા હતા અને પછી વળતર માટે મહિનાઓ રાહ જોવી પડતી હતી, જેનાથી કર્મચારીઓને પેન્શનરોને મોટું નુકસાન ભોગવવું પડતું હતું. પરંતુ હવે હોસ્પિટલોને સરકારી દરો નોંધપાત્ર રીતે ઓછા મળ્યા, જેના કારણે તેઓ સીજીએચએસ લાભાર્થીઓને પ્રાથમિકતા આપી શકતા પણ ન હતા. હવે નવા દરો મુજબ ટાયર 2 શહેરોમાં દરો બેજ રેટથી છે, 19% ઓછા દરે, અને ટાયર 3 શહેરોમાં 20% ઓછા. નામ માન્યતા પ્રાપ્ત હોસ્પિટલોને બેજ રેટ ચૂકવવામાં આવશે. બિન માન્યતા પ્રાપ્ત હોસ્પિટલોને 15% ઓછા દરે ચૂકવણી કરવામાં આવશે. તેમજ 200+ બેડ ધરાવતી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોને 15% વધુ ચૂકવણી કરવામાં આવશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. આનાથી શું ફાયદો થશે? તો આનાથી હોસ્પિટલોને વ્યાજબી વળતર મળશે અને તેઓ સીજીએચએસ લાભાર્થીઓને રોકડ સહિત સારવાર આપવા માટે પ્રોત્સાહિત થશે. આ સુધારાઓનો બીજો મહત્વપૂર્ણ ફાયદો એ છે કે દર્દીઓએ હવે સારવાર માટે મોટી રકમ અગાઉથી ચૂકવવી પડશે નહીં. વ્યાજબી વળતર મેળવતી હોસ્પિટલો રોકડ રહિત સારવાર ઓફર કરે તેવી શક્યતા વધુ હશે. આનો અર્થ એ થશે કે દર્દીઓને લાંબી વળતર પ્રક્રિયાઓમાંથી મુક્તિ મળશે, જે ઘણા લોકો માટે એક મોટી મુશ્કેલી રહી હતી. ધન્યવાદ.